તો હવે વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટ શહેરના બેડીપરા વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે। તસ્કરો દ્વારા ઘર બહાર પાર્ક કરાયેલા વાહનોમાંથી ટાયર, પેટ્રોલ અને અન્ય સામાનની ચોરી કરવામાં આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને લઈને પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટના બેડીપરા વિસ્તારમાં ચોર તસ્કરો બેફામ બન્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 1 મહિનાથી વિસ્તારમાં પાર્ક કરાયેલા જે વાહનો છે તેને નિશાન બનાવી અને ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યું છે। તાજેતરમાં ઘર બહાર પાર્ક કરાયેલી એક બોલેરો પિકઅપ ગાડીના ટાયર તસ્કરો દ્વારા ત્યાં ચોરી કરવામાં આવ્યા હતા અને આ ઉપરાંત અન્ય વાહનોમાંથી પેટ્રોલ અને કિંમતી વસ્તુઓની પણ ચોરી થતી હોવાનો બનાવો સામે આવ્યા છે। ત્યારે વારંવાર બની રહેલી આવી ઘટનાઓને લઈને ત્યાં સ્થાનિક રહેવાસીઓમાં રોષ અને ચિંતા બંને જોવા મળી રહ્યા છે। ત્યારે જણાવી દઈએ કે સ્થાનિકોનું કહેવું છે કે રાત્રિના સમયે પૂરતું પોલીસ પેટ્રોલિંગ ન થવાના કારણે જ આ તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું છે। ચોરીના વધતા બનાવોને પગલે રાજકોટ પોલીસની કામગીરી અને રાત્રિ પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકોએ વિસ્તારમાં વધુ સઘન પેટ્રોલિંગ અને ચોરીની ઘટનાઓ રોકવા માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે।